જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે શું લઈને આવ્યા છીએ તો કે તમારા માટે આપણે ધોરણ 10 નો બીજો પ્રમેય લઈને આવ્યા છે। કયા ચેપ્ટરનો તો કે ચેપ્ટર નંબર 10। એનું શું નામ છે તો કે વર્તુળ। અને આ વર્તુળનો કયો આપણે પ્રમેય જોવાના છે વિદ્યાર્થી મિત્રો તો કે 10.2 વિશેની ચર્ચા કરવાના છીએ। શેના વિશેની ચર્ચા કરીશું? 10.2। 10.1 નો પ્રમેય આપણે આપણી ચેનલ પર અપલોડ કરેલો છે, જે તમે જોઈ શકો છો। ડન છે। ટોટલ 3 પ્રમેય આપણી ચેનલ પર અપલોડ થઈ ગયેલા છે અને આ કયો છે વિદ્યાર્થી મિત્રો? ચોથા નંબરનો પ્રમેય આપણા જોડે રહેલો છે। શું નામ છે પ્રમેયનું તો કે પ્રમેયનું વિધાન વાક્ય શું છે તો કે પ્રમેય 10.2 એનું વિધાન વાક્ય આપણને આપે છે શું તો કે આપણા જોડે કોઈ વર્તુળ છે અને વર્તુળના બહારના ભાગમાં આવેલું શું છે મારા જોડે કોઈ બિંદુ, અને બિંદુમાંથી જે દોરેલા સ્પર્શકો છે એ સ્પર્શકોની લંબાઈ કેવી હશે વિદ્યાર્થી મિત્રો? સમાન હશે એવું કહે છે। તો કે વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે। વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે। ક્લિયર? ભાવના ઉપર જવાનું છે। હું જે બોલી રહ્યો છે એ સમજવાનો ટ્રાય કરવાનો છે। ક્લિયર? શું બોલે આપણે તો કે વર્તુળ છે એ વર્તુળના બહારના ભાગમાં આવેલું બિંદુ કયું છે આપણા જોડે? પી રહેલું છે, અને પી માંથી આપણે શું કરીએ છીએ? વર્તુળને 2 સ્પર્શકો દોરેલા છે અને આ 2 સ્પર્શકોની લંબાઈ કેવી થવાની છે વિદ્યાર્થી મિત્રો? સમાન થવાની છે એવું આપણે કહેવાનું છે। તો એના માટે હવે આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો તો કે પક્ષ લખવાના છે। શું લખવાના છે? પક્ષ લખીશું। પક્ષમાં શું લખીશું તો કે સેમ પેલું આગળ લખ્યું હતું એ પ્રમાણે કે વર્તુળનું નામ નિર્દેશન કરવાનું છે। ક્લિયર? કે ઓ કેન્દ્ર વાળું વર્તુળ, ઓ કેન્દ્ર વાળું વર્તુળ છે આપણી જોડે। બીજું શું દેખાય છે આપણને તો કે વર્તુળની બહારના ભાગમાં આવેલું બિંદુ પી દેખાય છે। તો શું લખીશું? વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુ, વર્તુળની બહારના ભાગમાં આવેલું બિંદુ પી, વર્તુળની બહારના ભાગમાં આવેલું બિંદુ પી માંથી દોરેલા સ્પર્શક પી ક્યુ અને પી આર આપેલા છે। શું લખ્યું વિદ્યાર્થી મિત્રો આપણે તો કે આપણા જોડે ઓ કેન્દ્ર વાળું વર્તુળ છે અને ઓ કેન્દ્ર વાળા વર્તુળના બહારના ભાગમાં કયું બિંદુ આવેલું છે આપણા જોડે? પી બિંદુ આવેલું છે, અને આ પી બિંદુમાંથી આપણે કેટલા સ્પર્શક દોરેલા છે? 2, પીક્યુ અને પીઆર આપણને આપેલા છે। તો આપણે સાધ્યમાં શું લખીશું વિદ્યાર્થી મિત્રો તો સાધ્યમાં પીક્યુ બરાબર શું લખવાનું છે? આપણે પીઆર લખવાનું થાય છે। પીક્યુ બરાબર શું લખીશું? પીઆર। ક્લિયર? હવે આપણે સાબિતી લખીશું વિદ્યાર્થી મિત્રો। આ થઈ શેની વાર્તા તો કે પક્ષ અને સાધ્યની વાર્તા કરી ચૂક્યા આપણે। હવે આપણે શું જોઈશું તો કે સાબિતી જોવાના છીએ। સાબિતીમાં તમને ખબર છે આપણે પ્રમેય જોઈ ચૂક્યા છે અને એ સાબિતીમાં આપણે કન્સ્ટ્રક્શન કરવાનું થશે કે એને સાબિત કરવા માટે કંઈક કરવું પડશે। તો સાબિત કરવા માટે મેં શું કરેલું છે તો કે OR અને OQ ને જોડ્યું છે, અને સાથે સાથે આપણે કોને જોડી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો તો કે OP ને જોડી રહ્યા છીએ। તો આપણે શું લખીશું? OQ પછી OR અને OP ને જોડો, આવું આપણે લખવાના છીએ। શું લખીશું? OQ, OR અને OP ને જોડવાના છે। ક્લિયર? જોડી દીધા પછી કેટલાનો ખૂણો બનશે વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા તમને ખબર છે આપણે 10.1 જોઈ ચૂક્યા છે। એ 10.1 ના મુજબ આપણે શું કહી શકીએ તો કે સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચે શું રહેલું હોય? લંબ રહેલો હોય। ખબર છે ને કે સ્પર્શક દોર્યા અને સ્પર્શકના ઉપર શું દોરીશું? આપણે લંબ દોરીશું। તો લંબ કેટલાનો ખૂણો બનાવશે? 90 અંશનો ખૂણો બનાવવાના છે। ક્લિયર? તો આપણે શું લખીશું તો કે આપણા જોડે એક દેખાય છે શું ત્રિજ્યા? OR એ કોને લંબ થવાની છે વિદ્યાર્થી મિત્રો તો કે PR ને લંબ થવાની છે। આવું લખીશું। જોડે જોડે આપણને બીજું શું દેખાઈ રહ્યું છે? આપણને બીજું શું દેખાય છે વિદ્યાર્થી મિત્રો તો કે આપણને બીજું ત્રિજ્યા દેખાય છે કઈ? OQ। કઈ ત્રિજ્યા છે? OQ। તો આપણે શું લખીશું? OQ
લંબ છે કઈ બાજુ લંબ રહેલો છે તો કે PQ ઉપર રહેલો છે. આવું મેં ક્યાંથી લખ્યું છે તો કે આવું આપણે પ્રમેય 10.1 ઉપરથી લખ્યું છે કે આપણે ભણી ચૂક્યા છે કે 10.1 શું કહેતો તો ત્રિજ્યા જે છે ત્રિજ્યા જે રહેલી હોય છે એ સ્પર્શકને શું થાય છે વિદ્યાર્થી મિત્રો લંબ થાય છે. આવું આપણે જોઈ ગયા છીએ. તો એનો મતલબ લંબ થતો હશે તો કેટલાનો ખૂણો બનાવે 90 અંશનો ખૂણો બનાવે. તો કયો ખૂણો 90 અંશનો બનશે આપણે શું લખીશું OQP ખૂણો. કયો OQP ખૂણો કેટલાનો બનશે વિદ્યાર્થી મિત્રો 90 અંશનો ખૂણો બનશે. સેમ એની વસ્તુ ORP પણ કેટલાનો બનશે વિદ્યાર્થી મિત્રો તો કે ORP પણ કેટલાનો બનશે 90 અંશનો બનશે. કેમ બન્યો છે એનું કારણ તમને ખબર પડી ગઈ છે. શું છે પ્રમેય 10.1 મુજબ ત્રિજ્યા લંબ શું થાય છે સ્પર્શક થાય છે. આ હતી વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ ઇન્ફોર્મેશન સાબિતીમાં. બરોબર. હવે આપણે શું કરવાનું છે તો કે આપણને ટોટલ કેટલા ત્રિકોણ દેખાઈ રહ્યા છે અહીંયા 2 ત્રિકોણ દેખાયા છે. એ 2 ત્રિકોણને આપણે શું કરીશું તો કે એકરૂપ સાબિત કરીશું ધોરણ 9 પ્રમાણે. ક્લિયર. અને એકરૂપ સાબિત કર્યા પછી શું કહી દઈશું તો કે 2 સ્પર્શકોની લંબાઈ કેવી હોય સમાન હોય. ક્લિયર છે. તો હવે આપણે લઈએ છીએ કયા કયા 2 ત્રિકોણ આપણા જોડે રહેલા હતા તો એ ત્રિકોણના નામ જોઈએ છે. પહેલું ત્રિકોણ કયું OQP અને બીજું ત્રિકોણ કયું લઈશું આપણે ORP. કયું ત્રિકોણ રહેલું છે આપણા જોડે વિદ્યાર્થી મિત્રો OQP અને બીજા ત્રિકોણનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો આપણા જોડે ORP માટે. આવું લખીશું આપણે માટે. ક્લિયર. હવે આમાં શું શું આપણને સરખું દેખાય છે તો કે આની ત્રિજ્યા કઈ છે OQ અને આની ત્રિજ્યા કઈ છે OR. તો એનો મતલબ 2 ત્રિકોણ આપણા જોડે જે રહેલા હતા એમાંથી પહેલું ત્રિકોણ ઉપરવાળો O અહીંયા લખ્યું છે આપણે Q અને અહીંયા લખ્યું તો આપણે P. એવી રીતે નીચે આપણા જોડે ત્રિકોણ છે એ નીચેવાળા ત્રિકોણમાં આપણે શું લઈશું OR અને P. જેમાં OR અને OQ શું છે ત્રિજ્યા છે એટલે 2 ત્રિકોણની 2 બાજુઓ સમાન થઈ એટલે શું લખીશું OQ અને બરાબર OR શું લખીશું કૌંસમાં ત્રિજ્યા. શું લખીશું વિદ્યાર્થી મિત્રો ત્રિજ્યા. બીજું આપણને શું દેખાય છે તો કે આમાં પણ OP આવે છે આમાં પણ OP આવે છે એટલે OP બરાબર OP લખીશું. શું લખીશું OP બરાબર OP. શું લખવાનું કૌંસમાં સામાન્ય. શું લખીશું સામાન્ય. ક્લિયર. અને નેક્સ્ટ હવે શું દેખાય છે તો આપણે અહીંયા 90 અંશનો ખૂણો બનાવ્યો છે. કયો OQP અને અહીંયા કયો બનાવ્યો છે ORP. તો મને એમ કહો આ ત્રિકોણમાં કયો OQP થાય તો કે OQP આ 90 અંશનો થાય. તો સેમ એની વસ્તુ ORP પણ કેટલાનો થાય છે 90 નો. તો બંને ખૂણા સરખા થયા માપ એટલે આપણે અહીંયા શું લખીશું ખૂણો OQP બરાબર ખૂણો ORP અને બાજુમાં કૌંસમાં શું લખવાનું આપણે કાટકોણ. શું લખીશું કાટકોણ. દનાદન છે. હવે મને એમ કહો 3 શરતો આપણે લખી દીધી છે અને 3 શરતોના આધારે 2 ત્રિકોણ કેવા થશે વિદ્યાર્થી મિત્રો તો કે એકરૂપ સાબિત થવાના છે. શું થવાનું છે એકરૂપ સાબિત. એટલે એકરૂપ સાબિત કરવા માટે આપણે લખીશું ત્રિકોણ OQP પછી બરાબરની નિશાની કરવાની અને ઉપર શું દોડાઈએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે સાપ દોડાઈએ છીએ અને બાજુમાં શું લખીશું આપણે ORP. કઈ શરતના આધારે આવું બન્યું છે તો આપણે શું કહીશું આ એક બાજુ હતી અને આ 90 અંશનો ખૂણો હતો અને 90 અંશના સામેની જે બાજુ રહેલી હોય આપણે શેના તરીકે ઓળખીએ છીએ કર્ણ તરીકે ઓળખીએ છીએ. તો કયો નિયમ થશે કાકબા. કયો નિયમ થશે વિદ્યાર્થી મિત્રો કાકબા શરતના આધારે કાકબા કાટકોણ કર્ણ અને બાજુ શરતના આધારે આપણે ત્રિકોણને શું કરી દીધો છે એકરૂપ સાબિત કરી દીધો છે. અને જો 2 ત્રિકોણો સરખા હોય તો એ 2 ત્રિકોણના અનુરૂપ ભાગો પણ કેવા થવાના છે સરખા થવાના છે જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ CPCT તરીકે ઓળખીએ છીએ. કોંગ્રુયન્ટ ટ્રાયેંગલ છે આપણા જોડે. શું છે કોંગ્રુયન્ટ ટ્રાયેંગલ અને એના શું હોય આપણા જોડે કે કોરિસ્પોન્ડિંગ પાર્ટ્સ રહેલા હોય એટલે આપણે ઇંગ્લિશમાં શું લે કોરિસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુયન્ટ ટ્રાયેંગલ. ડન છે. હવે મને એમ કહો જો આની બાજુ કઈ લઈશું આપણે તો કે આ ત્રિકોણની બાજુ હું PQ લઉં તો આ ત્રિકોણની કઈ બાજુ લેવી પડે મારે PR લેવી પડે. ક્યાંથી ખબર પડે તો અહીં ઉપર ત્રિકોણ જે લખેલું છે એમાં જોવાનું કે આ ત્રિકોણમાં મેં શું લખ્યું છે PQ. શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો PQ. તો ક્યાંથી આવ્યો છેલ્લેથી છેલ્લું અને છેલ્લેથી બીજું. તો આમાં શું લેવાનું છેલ્લેથી બીજું અને પહેલું લેવાનું છે. તો આપણે શું લખીશું PR. શું લખીશું PR. એટલે આપણા જોડે સાબિત થઈ ગયું છે શું કે આ જે આપણા જોડે આકૃતિ હતી
એ આકૃતિમાં આપેલા બે સ્પર્શકો હતા PQ અને PR એ બંને કેવા થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો સમાન થઈ ચૂક્યા છે આ પ્રમેય જે છે આપણા માટે કેવો છે વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી રહેલો છે એટલે આપણે આ પ્રમેય શું કરી દેવાનું થાય છે એકદમ કડકડાટ કરી દેવાનું થાય છે ધનાધન આમે કશું હતું નહીં શું કર્યું હતું ખાલી પહેલા તો કે કન્સ્ટ્રક્શન કર્યું હતું આપણે કન્સ્ટ્રક્શનમાં શું કર્યું હતું OQ OR અને OP ને જોડી દીધા હતા જેથી શું બની જાય આપણને ઉપર નીચે બે ત્રિકોણ મળી જાય અને આગળના પ્રમેયની શરત પ્રમાણે આપણે શું કરી દીધું હતું તો કે OR ત્રિજ્યા જે છે એ XY ને લંબ થશે અને OQ જે હતી એ કોને લંબ થવાની હતી PQ ને અને OR કોને લંબ થવાની હતી PR ને લંબ થવાની હતી એવું લખી દીધું અને 90 અંશનો ખૂણો બનાવી દીધો અને વાર્તા શું કરી છે પાછળ બે ટ્રાયેંગલ જે છે એને કોંગ્રુઅન્ટ સાબિત કરીને એકરૂપ સાબિત કરીને આપણે શું કરી દીધી છે વાર્તાને પૂરી કરી દીધી છે તો વિદ્યાર્થી મિત્રો જો આપને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું છે જે ભૂલવાનું થતું નથી અને 4 પ્રમેય આપણી ચેનલ પર અપલોડ કરેલા છે તો એને નિહાળીને આપણા 7 માર્ક જે રહેલા છે એને પાકા કરી લેજો ફરીથી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત